ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે આપણે વાત કરવા જઈએ છીએ તો પ્રોપર્ટીઝ ઓફ ધ પોઈન્ટ ગ્રુપ. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી બે સ્ટ્રક્ચર હતા, એક તો સ્ટેબલ ઇથેન હતું અને બીજું હતું ઇક્લિપ્સ ઇથેન. તો એમાં આપણે જોતા હતા કે બે પોઈન્ટ ગ્રુપ છે એ આપણે મલ્ટીપ્લિકેશનમાં લખતા હતા, એટલે કે C3 મલ્ટીપ્લાય સિગ્મા H. આ રીતે પોઈન્ટ ગ્રુપ આપણે સિમ્પલ મલ્ટીપ્લિકેશનમાં લખતા હતા. એમાં આપણે શું કરતા હતા તો કે પહેલા આપણે જે લખતા હતા એ ઓપરેશન પહેલા આપતા હતા, બીજું જે પોઈન્ટ ગ્રુપ લખતા હતા એ ઓપરેશન આપણે બીજું આપતા હતા. એટલે કે C3 મલ્ટીપ્લાય સિગ્મા H લખેલું હોય તો એમાં આપણે પહેલા C3 એક્સિસ પાસ કરતા હતા અને પછી સિગ્મા H પાસ કરતા હતા. પરંતુ ત્યાં આપણે અત્યારે હવે જે પ્રોપર્ટીઝ ઓફ પોઈન્ટ ગ્રુપમાં અલગ અલગ લો આવશે, એ લો છે એ આપણે ત્યારે સમજ્યા નહોતા. એટલે ત્યારે પહેલું ઓપરેશન પહેલા આપતા હતા, બીજું ઓપરેશન પછી આપતા હતા. પરંતુ હવે પ્રોપર્ટીઝ ઓફ પોઈન્ટ ગ્રુપ એટલે કે તમારે પોઈન્ટ ગ્રુપ ફાઇન્ડ કરવાનું થશે, એ તો આપણે પછી જોશું. પરંતુ એના માટેના અલગ અલગ લો આવશે. એ પાંચ લો છે એને ફોલો કરીને આપણે પોઈન્ટ ગ્રુપ છે એ ફાઇન્ડ કરવાનું હોય છે, અને જે ઓપરેશન આપેલા હશે એ એના ક્રમ મુજબ આપણે આપવાના થશે. તો એ પાંચ પોઈન્ટ એ જે પાંચ લો છે એ આપણે હવે સમજીએ. તો અહીંયા ફર્સ્ટ લો હવે આપણે જોઈએ. તો ફર્સ્ટ લો આપેલો છે તમને, લો ઓફ આઇડેન્ટિટી. તો ફર્સ્ટ લો એટલે કે લો ઓફ આઇડેન્ટિટી એટલે કે આપણને આઇડેન્ટિટીનો સિમ્બોલ આપણને ખબર છે, આઇડેન્ટિટી એટલે કે E. એટલે કે આ શું દર્શાવે છે તો કે કોઈ પણ સિમેટ્રિક ગ્રુપ હોય એનું તમે મલ્ટીપ્લિકેશન આઇડેન્ટિટી E સાથે કરો તો તમને એનું એક સિમેટ્રિક ગ્રુપ પાછું મળે. એટલે કે સપોઝ કે ધારો કે હું અહીંયા એક સિમેટ્રિક ગ્રુપ લઈ લઉં છું સિગ્મા H, એનું મલ્ટીપ્લિકેશન મારે કરવાનું છે આઇડેન્ટિટી E સાથે. સિગ્મા H એનું મલ્ટીપ્લિકેશન આઇડેન્ટિટી E સાથે કરું તો મને આન્સર મળશે સિગ્મા H. એનું કારણ શું તો કે E છે, આ E ને આપણે કેટલા બરાબર ધારી લેવાનો છે? 1 બરાબર. આ 1 સાથે કોઈ પણનો ગુણાકાર કરો, સપોઝ 1 સાથે હું 3 નો ગુણાકાર કરું તો આન્સર મને શું મળશે તો કે 3 જ મળશે. 1 સાથે હું ગમે એનો પણ ગુણાકાર કરું, આન્સર મને એનો એ જ મળે. તો આ એ જ રીતે E છે એને તમે 1 ધારી લ્યો તો સિગ્મા H સાથે તમે E ને મલ્ટીપ્લાય કરશો તો આન્સર શું આવશે? સિગ્મા H. બીજું ગ્રુપ લઈએ આપણે, સપોઝ કે C3 ગ્રુપ, એનું મલ્ટીપ્લિકેશન કોની સાથે કરું તો કે E સાથે, તો મને આન્સર શું મળશે તો કે C3. એક બીજું ગ્રુપ લઈ લો સેન્ટર ઓફ ઇન્વર્ઝન I, એનું પણ મલ્ટીપ્લિકેશન કરીશું આઇડેન્ટિટી E સાથે તો મને આન્સર શું મળશે તો કે સેન્ટર ઓફ ઇન્વર્ઝન I. તો આ આપણો થઈ ગયો લો ઓફ આઇડેન્ટિટી. એટલે કે કોઈ પણ ગ્રુપ છે એનું મલ્ટીપ્લિકેશન તમારે કોની સાથે કરવાનું? આઇડેન્ટિટી E સાથે. તો તમને શું મળે તો કે એનું એ જ ગ્રુપ. ત્યાર પછી તો કે સેકન્ડ લો આવે છે, એના પછી આવે છે લો ઓફ ઇન્વર્સ, અથવા તો એને બીજું નામ આપેલું છે રેસિપ્રોકાલિટી. લો ઓફ ઇન્વર્સ એટલે કે તમારે ઇન્વર્સ કરવાનું. ઇન્વર્સ એટલે કે કઈ રીતે તો કે અહીં ધ્યાન આપજો કે કોઈ પણ એક ગ્રુપ તમને A આપેલું છે, એક સિમેટ્રિક ગ્રુપ A આપેલું છે અને એનું ઇન્વર્સ એટલે કે આપણે ઘાત આપણે જોતા હોય કે અહીંયા A ની 1 ઘાત હોય તો આનું ઇન્વર્સ એટલે કે તો કે અહીંયા A ની કેટલી ઘાત આવી જાય તો કે -1. એટલે કે અહીંયા એક્ઝામ્પલ આપણે જોવું હોય કે ધારો કે અહીંયા આ 2 લખેલા છે, તો હવે અહીંયા હું 1/2 લખું તો અહીંયા છેદમાં જે 2 છે એની ઘાત કેટલી હોય? 1 હોય. આ છેદના 2 છે એને મારે અંશમાં લઈ જવા હોય તો અંશમાં જાય તો ઘાત કેવી થઈ જાય તો કે માઈનસ થઈ જાય. તો અહીંયા 1/2 ની કેટલી ઘાત છે? 1 ઘાત. તો મારે 2 ને અંશમાં લખવો હોય તો 2 ની કેટલી ઘાત થઈ જાય તો કે -1 ઘાત. એટલે કે આ જ રીતે તો કે એની અહીંયા કેટલી ઘાત છે? 1 ઘાત, અને અહીંયા એની કેટલી ઘાત છે તો કે -1 ઘાત. એટલે કે આ શું કહેવા માંગે છે? તો આપણે બે પ્રકારના રોટેશન જોયા હતા. એક તો કયું જોયું હતું તો કે ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં. ધારો કે આ રીતે આ ઘડિયાળના કાંટા હોય તો આ ઘડિયાળના કાંટાની દિશામાં રોટેશન, અને બીજું કયું જોયું તો આપણે તો કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે કે આ રીતે ઘડિયાળના કાંટા હોય તો ઘડિયાળના કાંટાની કઈ દિશામાં તો કે વિરુદ્ધ દિશામાં. તો આપણે જે સિમેટ્રીમાં મોલેક્યુલર સિમેટ્રીમાં જે રોટેશન આપીએ છીએ એ કઈ રીતે આપીએ છીએ તો કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે કે આ રીતે આપીએ છીએ. એટલે કે એની આપણે ઘાત દર્શાવતો હોય કે આ રીતે લખતા હોય C3 1, એના પછી સિગ્મા H 1. કારણ કે ઘાત છે એની કેવી સાઇન દર્શાવીએ છીએ આપણે? પ્લસ. પરંતુ જો ઘડિયાળના કાંટાની દિશામાં રોટેશન હોય તો એની જે ઘાત છે એ માઇનસ થઈ જાય. એની ઘાત કેવી થઈ જાય તો કે માઇનસ. એટલે કે આ શું કહેવા માંગે છે તો કે એક વખત તમે રોટેશન એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપો અને એક વખત રોટેશન જો તમે ઘડિયાળના કાંટાની દિશામાં આપો તો પછી તમને શું મળે તો કે એના દ્વારા મળે તમને આઇડેન્ટિટી E. એટલે કે કઈ રીતે તો કે આને સમજીએ આપણે. એક એક્ઝામ્પલ લઉં છું અહીંયા. BF3 નો મોલેક્યુલ, આ જે છે ને નામ આપી દો F1,
એના પછી આને નામ આપી દો F2 અને આ છે એને નામ આપી દો F3. તો આ મેં BF3 નો મોલેક્યુલ લીધો. હવે આને હું ઓપરેશન આપું છું, એક C3 એક્સિસ પાસ કરું છું. એ C3 એક્સિસ કેટલા વખત પાસ કરું છું હું? પહેલી વખત. તો C3 એક્સિસ સપોઝ કે હું પહેલી વખત પાસ કરીશ તો આ રીતે તમને રોટેશન મળશે. આ બોરોન C3 એક્સિસ એટલે કે આપણે રોટેશન કઈ બાજુ આપીએ છીએ તો કે ઘાત અહીંયા જોજી કઈ રાખી છે મેં પ્લસ. જો ઘાત હું અહીંયા પ્લસ રાખું તો રોટેશન કઈ બાજુ થાય તો કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે કે આ રીતે તમારે રોટેશન આપવાનું થાય. એટલે કે અહીંયા 120 ડિગ્રીનું રોટેશન આપો તો F1 છે એ કોની જગ્યાએ આવી જશે? F2 ની જગ્યાએ. તો તમને આ રીતે મળશે. F1 છે એ F2 ની જગ્યાએ તો આ જગ્યાએ આવી જશે F1, એના પછી અહીંયા આવશે F2 અને આ જગ્યાએ આવશે F3. તો આ મેં એક વખત C3+1 આપ્યું. હવે હું આને આપું છું તો કે C3-1 એટલે કે તો કે અહીંયા તમારે 120 ડિગ્રીનું જ આપવાનું છે, પરંતુ ઘડિયાળના કાંટાની કઈ બાજુ આપવાનું છે તો કે દિશામાં. તો આને હું ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે આ રીતે રોટેશન આપું તો પાછું કઈ રીતે થશે તો કે અહીંયા બોરોન. હવે આ F1 છે આ રીતે હું રોટેશન આપું તો F1 છે એ ક્યાં જતું રહેશે? F3 ની જગ્યાએ. તો આ જગ્યાએ કોણ આવી જશે? F1. F3 છે એ ક્યાં આવી જશે? F2 ની જગ્યાએ. આ જગ્યાએ કોણ આવી જશે? F3. આ F2 છે એ કોની જગ્યાએ આવી જશે? F1. તો આ જગ્યાએ કોણ આવી જશે? F2. તો આ મોલેક્યુલ આપણને મળ્યો. એક વખત મેં શું આપ્યું? C3+1 એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, અને અહીંયા મેં શું આપ્યું? C3-1 ઘડિયાળના કાંટાની દિશામાં. તો હવે આ પહેલો મોલેક્યુલ અને આ જે ત્રીજો મોલેક્યુલ એ બંનેને સરખાવો, F1, F2 અને F3. તો અહીંયા પણ શું છે? F1, F2 અને F3. તો અહીંયા જો શું મળ્યું આપણને તો કે આઈડેન્ટિટી E. એટલે કે અહીંયા જો A+1 અને A-1 ઇક્વલ તમને શું મળે તો કે આઈડેન્ટિટી E. એટલે કે એક રોટેશન તમે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપો અને એક રોટેશન તમે ઘડિયાળના કાંટાની દિશામાં આપો તો તમને શું મળી જાય તો કે આઈડેન્ટિટી E. એટલે કે એનો એ જ મોલેક્યુલ આપણને મળે છે. બીજું એક્ઝામ્પલ લેવું હોય તમારે તો કે CO2 નો મોલેક્યુલ છે. તો અહીંયા ધારો કે એક ઓક્સિજન છે એને A નામ આપી દો, બીજા ઓક્સિજનને B નામ આપી દો. હવે આને હું ઇન્વર્ઝન આપું છું. એક ઇન્વર્ઝન હું આપીશ તો આને હું પહેલી વખત ઇન્વર્ઝન આપીશ તો શું થશે તો કે અહીંયા ઓક્સિજન બંને સાઈડ જોડાયેલા છે. અહીંયા O એની જગ્યાએ કોણ આવી જશે? OB. અને OB ની જગ્યાએ કોણ આવી જશે તો કે OA. પાછું હું ધારો કે આને ઇન્વર્ઝન આપું તો શું થશે તો કે અહીંયા પાછું OB ની જગ્યાએ પાછું કોણ આવી જશે તો કે OA, અને અહીંયા કોણ આવી જશે તો કે OB. તો અહીં બે વખત જોજો ઇન્વર્ઝન આપ્યા મેં એટલે બે વખત ઇન્વર્ઝન આપો એટલે કે I2 ઇક્વલ શું મળે આપણને તો કે આઈડેન્ટિટી E. એટલે કે આ એવું કહેવા માંગે છે કે એક વખત તમે ક્લોકવાઇઝ રોટેશન આપો અને એક વખત એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપો તો તમને શું મળી જાય તો કે એનો એ જ મોલેક્યુલ એટલે કે આઈડેન્ટિટી E. ત્યાર પછીનો થર્ડ લો આવે છે. એ થર્ડ લો છે લો ઓફ ક્લોઝર. ત્યાર પછીનો થર્ડ લો છે લો ઓફ ક્લોઝર. તો આ લો ઓફ ક્લોઝર એ શું કહેવા માંગે છે કે અહીંયા તમને બે ઓપરેશન આપેલા છે એના મલ્ટીપ્લિકેશન આપેલા છે. એટલે કે બે ઓપરેશન ધારો કે એક ઓપરેશન ધારો કે સિમેટ્રી ઓપરેશન આપેલું છે A અને બીજું સિમેટ્રી ઓપરેશન આપેલું છે ધારો કે તમને B. એક સિમેટ્રી ઓપરેશન A અને બીજું સિમેટ્રી ઓપરેશન B. એટલે કે તમે આ બેનું મલ્ટીપ્લિકેશન તો આપણે અહીંયા જોયું તો આપણે પ્રોપર્ટી જો તો પોઈન્ટ ગ્રુપમાં કે તમને કોઈ પણ બે પોઈન્ટ ગ્રુપ મલ્ટીપ્લિકેશનમાં આપેલા હોય, બે જે ઓપરેશન છે એ મલ્ટીપ્લિકેશનમાં આપેલા હોય તો પહેલા તમારે કયું ઓપરેશન આપવાનું થાય તો કે રાઈટ સાઈડનું, પછી કયું ઓપરેશન આપવાનું થાય તો કે લેફ્ટ સાઈડનું. અને આ બે ઓપરેશન તમે આપો તો તમને એક ત્રીજું ઓપરેશન સિમેટ્રી ઓપરેશન એ તમને મળે. બે તમે ઓપરેશન આપશો તો તમને અહીંયા શું મળશે તો કે ત્રીજું સિમેટ્રી ઓપરેશન. તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો અહીંયા હું પાછું BF3 નું એક્ઝામ્પલ લઈશ. તો અહીંયા A બરાબર આપણે C3 એક્સિસ લઈ લઈએ. A બરાબર કઈ એક્સિસ લઈએ? C3. એના પછી B બરાબર તો કે સિગ્મા VA પ્લેન. એના પછી B બરાબર નું શું? સિગ્મા VA પ્લેન. તો હવે આ બે તમને ઓપરેશન આપી દીધા છે. અહીંયા હું મોલેક્યુલ લઉં છું BF3 નો. એમાં હું નામ આપી દઉં છું FA, એના પછી FB અને ત્રીજું નામ આપું છું FC. તો હવે આમાં જો કઈ રીતે તો કે આપણી જે પ્રિન્સિપલ એક્સિસ છે એ આ રીતે પાસ થતી હશે. એ આ રીતે પ્રિન્સિપલ એક્સિસ પાસ થાય અને જો આપણે એમાં પ્લેન પાસ કરવું હોય તો પ્લેન 3 પાસ થશે. એ 3 પ્લેન કયા કયા પાસ થશે તો કે આ રીતે પ્રિન્સિપલ એક્સિસ છે. પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ પ્લેન છે એને જ આપણે શું કહીએ તો કે
વર્ટિકલ પ્લેન એટલે કે જો સિગ્મા વી એને વર્ટિકલ પ્લેન કહે તો અહીં સિગ્મા વી એ નામ આપ્યું છે તો કઈ રીતે તો કે એ જે પેલું પ્લેન છે એ પાસેમાંથી થતો હશે તો કે બી અને એફ એમાંથી બી અને એફ એમાંથી જે પ્લેન પાસ થતું હોય એને નામ આપ્યું છે સિગ્મા વી એ પછી બી અને એફ બી માંથી પાસ થતું હોય એને નામ આપશું આપણે સિગ્મા વીબી અને બી અને એફ સી માંથી પાસ થતું હોય એ પ્લેનને નામ આપશું આપણે સિગ્મા વીસી તો અહીં આપણે સિગ્મા વી એ લેવાનું છે તો એ પ્લેન શેમાંથી પાસ થતો હશે બી અને એફ એમાંથી તો અહીંયા બે ઓપરેશન આપ્યા છે C3 * સિગ્મા વીએ તો આમાં આપણે રાઈટ સાઈડનું પહેલા ઓપરેશન આપવાનું થશે કયું આપવાનું થશે તો કે સિગ્મા વીએ તો આમાં હું સિગ્મા વીએ પાસ કરું તો સિગ્મા વીએ પાસ કરીશ તો શું થશે તો કે આ પ્લેન હું પાસ કરીશ આ સિગ્મા વીએ પ્લેન હું પાસ કરું તો આ એફબી અને એફસી એનું શું થશે રિફ્લેક્શન એટલે કે એ બંનેની પોઝિશન શું થઈ જશે ચેન્જ થઈ જશે આ એફ એ એટલે કે જેમાંથી પ્લેન પાસ કરેલું છે એની પોઝિશન ચેન્જ થશે નહીં આ જગ્યાએ એફબી ની જગ્યાએ કોણ આવી જશે એફસી અને અહીંયા કોણ આવી જશે એફબી તો આ આપણે પેલું ઓપરેશન આપી દીધું કયું સિગ્મા વીએ હવે ઓપરેશન કયું આપવાનું છે તો કે C3 એટલે કે C3 એક્સિસ તમારે રોટેશન કેટલા એંગલનું આપવાનું થશે 120 ડિગ્રીનું એટલે કે હવે અહીંયા તમે રોટેશન આપશો તો રોટેશન આપણે કઈ બાજુ આપીએ છીએ તો કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તો FA છે એ કોની જગ્યાએ આવી જશે FC ની જગ્યાએ તો આ જગ્યાએ કોણ આવી જશે FA FC છે એ કોની જગ્યાએ આવી જશે FB અહીંયા આવશે FC આ FB છે એ ક્યાં જતો રહેશે ઉપર તો અહીંયા આવશે FB તો આ મોલેક્યુલ આપણને મળ્યો હવે તમારે શું સરખાવવાનું છે તો કે આ પહેલો મોલેક્યુલ અને છેલ્લો મોલેક્યુલ આ બંનેને તમે સરખાવો તો હવે એ બંનેમાં શું ચેન્જ થઈ ગયેલો લાગે છે તમને તો કે જો અહીંયા ધ્યાન આપજો તો કે એક એટમ એવો હશે કે જે એની એ જ પોઝિશન ઉપર હશે જો જે અહીંયા FA છે તો એની જગ્યાએ નથી અહીંયા FB છે તો એની જગ્યાએ નથી FC છે તો જો અહીંયા FC એ એની એ જ જગ્યાએ છે અહીંયા પણ FC છે એની એ જ જગ્યાએ છે એટલે કે એક એટમ એવો જોવા મળે કે જે એની પોઝિશન ચેન્જ કરી નથી તો બાકીના બે એટમ જોજો અહીંયા FA ની જગ્યાએ કોણ આવી ગયું FB અને FB ની જગ્યાએ કોણ આવી ગયું FA તો અહીંયા પ્લેન પાસ થઈ ગયું હોય એવું આપણે ધારી શકીએ કે જો તમે આ પ્લેન પાસ કરો એટલે કે શેમાંથી પાસ થાય છે તો કે B અને FC માંથી આ B અને FC માંથી જો પ્લેન પાસ થતું હોય આ B અને FC માંથી પ્લેન પાસ થતું હોય તો એને એ પ્લેનને આપણે નામ આપી શકીએ સિગ્મા વીસી તો અહીં જો પ્લેન આ જે પાસ થયું હશે એ કયું પાસ થયું હશે સિગ્મા વીસી પાસ શેમાંથી થાય તો કે B અને FC માંથી તો કયા કયા આઇટમની પોઝિશન ચેન્જ થઈ હોય તો કે FA અને FB ની FA ની જગ્યાએ કોણ આવી ગયું FB અને FB ની જગ્યાએ કોણ આવી ગયું FA તો અહીં જોજી બે ઓપરેશન તમે આપ્યા તો કે C3 અને સિગ્મા વીએ તો અહીંયા તમારે પહેલામાંથી તમારે છેલ્લામાં ડાયરેક્ટ જવું હોય તો કયું ઓપરેશન આપવું પડે તમારે સિગ્મા વીસી તો અહીંયા જે આન્સર આવે એ કયો આવશે સિગ્મા વીસી એટલે કે કોઈ પણ બે ઓપરેશન તમે આપો એના મલ્ટિપ્લિકેશનથી તમે જો પહેલા અને છેલ્લાને તમે સરખાવો તો તમને એક ત્રીજું ઓપરેશન મળે એ કયું એવું મળ્યું તમને તો કે સિગ્મા વીસી તો આપણો લો કયો લો છે તો કે લો ઓફ ક્લોઝર એટલે બે ઓપરેશનના મલ્ટિપ્લિકેશનથી તમને એક ત્રીજું ઓપરેશન મળી શકે ત્યાર પછીનો ફોર્થ લો આવે છે એ ફોર્થ લો છે લો ઓફ મલ્ટિપ્લિકેશન લો ઓફ મલ્ટિપ્લિકેશન અથવા તો એને બીજું નામ આપ્યું છે લો ઓફ ઓર્ડર એટલે કે આ મેથ્સની ભાષામાં આપણે વાત કરીએ તો અહીંયા ગુણાકારમાં ક્રમનો નિયમ એવું કહી શકીએ આપણે લો ઓફ મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકારમાં ક્રમનો નિયમ એટલે કે તો કે ગુણાકારમાં ક્રમનો નિયમ તમે આ રીતે સમજી શકો 2 ગુણ્યા 1 કરું તો આન્સર કેટલો આવે 2 એ જ રીતે હું ક્રમ બદલાવું 1 ગુણ્યા 2 કરું તો પણ આન્સર કેટલો આવે તો કે 2 તો ગુણાકારમાં તમે જો ક્રમ બદલાવો તો આન્સરમાં કાંઈ ફેર પડતો નથી એટલે કે આમાં એ જ જોવાનું છે લો ઓફ મલ્ટિપ્લિકેશન તો એમાં જો કઈ રીતે તો કે તમને બે એક્ઝામ્પલ આપેલા હોય કે એમાં પહેલું કે સપોઝ કે બે સિમેટ્રી ઓપરેશન આપેલા છે A ક્રોસ B તો A ક્રોસ B હવે અહીંયા તમે ક્રમ આનો ચેન્જ કરી નાખો ઓર્ડર ચેન્જ કરી નાખો તો B ક્રોસ A તો આવું પણ ક્યારેક મળી શકે કે A ક્રોસ B તો આ ઓપરેશન તમે આપો કે આમાં પહેલા B ઓપરેશન આપો અને પછી A ઓપરેશન આપો તો અહીંયા જે સ્ટ્રક્ચર મળે A અને પછી આમાં શું તો કે પહેલા A ઓપરેશન આપો અને પછી B ઓપરેશન આપો તો અહીંયા જે સ્ટ્રક્ચર મળે એ બંને સ્ટ્રક્ચર તમને કેવા મળવા જોઈએ તો કે સેમ જો આવું પોસિબલ થતું હોય તો આવા જે આ ગ્રુપ છે એ ગ્રુપ છે એને નામ આપી શકાય તો કે એબેલિયન ગ્રુપ આને નામ આપ્યું છે એબેલિયન ગ્રુપ કયા ગ્રુપ તો કે જે લો ઓફ મલ્ટિપ્લિકેશન છે એને ફોલો કરતા હોય એવા જે ગ્રુપ છે સિમેટ્રી ઓપરેશન છે એને નામ આપ્યું છે એબેલિયન ગ્રુપ્સ પછી તો કે સેકન્ડ
તો કે સપોઝ કે તમને બે ગ્રુપ આપેલા છે A ક્રોસ B આ નોટ ઇક્વલ ટુ B ક્રોસ A, એટલે કે આ બંને ઓપરેશન તમે આપો અને લાસ્ટમાં તમને સ્ટ્રક્ચર સેમ મળતા નથી, તો આને જે તમે નામ આપો છો એને નામ આપ્યું છે નોન એબિલિયન ગ્રુપ. જો સેમ મળતા હોય તો એવા ગ્રુપને શું નામ આપ્યું છે આપણે? એબિલિયન ગ્રુપ. અને જો સેમ ના મળતા હોય તો એવા ગ્રુપને આપણે નામ શું આપ્યું છે? તો કે નોન એબિલિયન ગ્રુપ. તો અહીંયા એક્ઝામ્પલ જોઈએ આપણે NH3 નું એક્ઝામ્પલ. તો NH3 ના એક્ઝામ્પલ આ નાઇટ્રોજન ગોઠવાયેલો છે. હવે એમાં 3 હાઇડ્રોજન ગોઠવાયેલા છે. એમાં 3 હાઇડ્રોજનમાં એમાં પહેલો હાઇડ્રોજન છે એ ક્યાં ગોઠવાયેલો? તો કે પ્લેનમાં. એના પછી એક હાઇડ્રોજન આપણે વાત કરતા હતા કે એક હાઇડ્રોજન છે એ ક્યાં ગોઠવાયેલો છે? તો કે પ્લેનથી આગળની સાઈડ, એટલે કે એને આપણે વેજ પોઝિશન ઉપર દર્શાવતા હતા H2. અને ત્રીજો જે હાઇડ્રોજન છે એ ક્યાં ગોઠવાયેલો છે? તો કે ડેશ પોઝિશન ઉપર, એટલે કે એના નામ આપશું આપણે H3. હવે આમાંથી જે C3 એક્સિસ પાસ થશે એ C3 એક્સિસ આ રીતે ઉપરથી પાસ થશે. આ જે એક્સિસ હશે એ એક્સિસ કઈ હશે? તો કે C3 એક્સિસ. આને આપણે ઉપરથી રોટેશન આપવાના. એ રોટેશન આપશું તો હવે આમાં આપણે વાત કરવાની છે A ક્રોસ B ઇક્વલ ટુ B ક્રોસ A. તો આમાં એક્ઝામ્પલમાં આપણે જોઈએ કે A ક્રોસ B ઇક્વલ ટુ B ક્રોસ A. તો આમાં A ઇક્વલ ટુ આપણે લેશું તો કે C3x1 અને પછી ત્યાર પછી તો કે B ઇક્વલ ટુ લેશું સિગ્મા V1. A ઇક્વલ ટુ શું લીધું? C31 અને B ઇક્વલ ટુ સિગ્મા V1. તો હવે અહીંયા આપણે સિગ્મા V1 એપ્લાય કરીએ તો સિગ્મા V1 એટલે કે કોને કહેશું? તો કે નાઇટ્રોજન અને H1 માંથી પાસ થતું પ્લેન, એને આપણે કહેશું સિગ્મા V1. તો હવે આપણે પહેલા ઓપરેશન કયું આપશું? સિગ્મા V1. તો સિગ્મા V1 એટલે કે નાઇટ્રોજન અને H1 માંથી પાસ થતો પ્લેન, એને કહેશું આપણે સિગ્મા V1. તો એ એટમ એમનેમ રહેશે, H2 અને H3 ની પોઝિશન ચેન્જ થશે. તો આ નાઇટ્રોજન, એના પછી આ H1, પછી આ જગ્યાએ અહીંયા H2 છે, H2 ની જગ્યાએ કોણ આવી જશે? H3. અને આ જે H3 હતું, H3 ની જગ્યાએ કોણ આવી જશે? તો કે H2. તો હવે આ ઓપરેશન કયું આપ્યું આપણે? સિગ્મા V1. પછી આપણે ઓપરેશન કયું આપવાનું છે? તો કે અહીંયા A ક્રોસ B, એટલે કે A બરાબર શું લીધું આપણે? તો કે C3 ક્રોસ B બરાબર શું લીધું? સિગ્મા V1. સિગ્મા V1 આપણે એપ્લાય કરી દીધું. હવે કોને એપ્લાય કરવાનું છે? તો કે C31. તો અહીંયા ઓપરેશન હું હવે આપીશ C31. તો આ જે આપણી ઉપરથી જે એક્સિસ પાસ થશે એ એક્સિસ કઈ હશે? તો કે C3 એક્સિસ. C3 એક્સિસ એટલે કે તમારે આ રીતે રોટેશન આપવાનું થશે. તો એટમની પોઝિશન આ રીતે ચેન્જ થશે. તો કે H1 છે એ કોની જગ્યાએ જતો રહેશે? H3 ની જગ્યાએ. તો આ જગ્યાએ આવી જશે H1. H3 છે એ કોની જગ્યાએ જતો રહેશે? H2 ની જગ્યાએ. આ જગ્યાએ આવી જશે H3. અને જે H2 છે એ કોની જગ્યાએ આવી જશે? H1 ની જગ્યાએ. તો આ જગ્યાએ કોણ આવશે? તો કે H2. તો આ રીતે એટમની પોઝિશન શું થઈ ગઈ? તો કે ચેન્જ થઈ ગઈ. તો હવે જે આપણને આ જે ફાઇનલ સ્ટ્રક્ચર મળ્યું, આ સ્ટ્રક્ચરને નામ આપી દઉં છું હું A. ત્યાર પછી તો કે હવે આપણે નેક્સ્ટ શું કરવાનું છે? તો કે A ક્રોસ B આપણે લઈ લીધું. હવે શું કરવાનું છે? તો કે B ક્રોસ A. તો B બરાબર આપણે શું લીધું છે? સિગ્મા V1 મલ્ટીપ્લાય A બરાબર શું લીધું છે? તો કે C31. તો હવે આમાં આપણે ઓપરેશન છે એ ઓપરેશન સૌથી પહેલા કોને આપશું? તો કે C31. તો આ નાઇટ્રોજન H1, ત્યાર પછી આવશે અહીંયા H2 અને આ જગ્યાએ આવી જશે તો કે H3. સૌથી પહેલા આપણે એક્સિસ કઈ પાસ કરવાની છે? તો કે C3 એક્સિસ. તો આ જે એક્સિસ છે C3 એક્સિસ, એને તમે આ રીતે રોટેશન આપો. આ રીતે રોટેશન આપશો એટલે કે C31 એપ્લાય કરો તો એટમની પોઝિશન આ રીતે ચેન્જ થશે. H1 છે એ કોની જગ્યાએ જતો રહેશે? H2 ની જગ્યાએ. તો આ જગ્યાએ કોણ આવશે? H1. H2 છે H3 ની જગ્યાએ. આ જગ્યાએ આવશે H2 અને H3 છે એ રોટેટ થઈને ક્યાં જતો રહેશે? H1 ની જગ્યાએ. આ જગ્યાએ આવશે H3. એક ઓપરેશન આપી દીધું. હવે બીજું ઓપરેશન કયું આપવાનું છે? તો કે સિગ્મા V1. સિગ્મા V1 એપ્લાય કરશો તો સિગ્મા V1 આપણે કોને કીધું છે? તો કે N અને H1 માંથી પાસ થતું જે પ્લેન છે એને જ આપણે નામ શું આપ્યું છે? સિગ્મા V1. તો આ પ્લેનની પોઝિશન આ જ રહેશે. એટમ ગમે તે હોય, પ્લેનની પોઝિશન આ જ રહેશે. એટલે કે આ જ પ્લેન તમારે પાસ કરવાનું થશે. આ જ પ્લેનને આપણે કયું પ્લેન કહેશું? સિગ્મા V1. તો સિગ્મા V1 હું એપ્લાય કરીશ તો શું થશે? તો કે H3 અને N એની પોઝિશન એમનેમ રહેશે. આ N અને H3 એમાં કઈ ફેરફાર થશે નહીં. H1 ની જગ્યાએ કોણ આવી જશે? H2 અને H2 ની જગ્યાએ કોણ આવી જશે? H1. તો આ જગ્યાએ જે H1 હતો એ H1 છે એની જગ્યાએ કોણ આવી જશે? H2. અને આ જગ્યાએ જે H2 હતો H2 ની જગ્યાએ કોણ આવી જશે? H1.
હવે આપણે આ જે છેલ્લો એટમ મળ્યો, આ મોલેક્યુલ મળ્યો, એના સ્ટ્રક્ચરના નામ આપી દઈશું બી. હવે તમારે સરખાવવાનું કોને છે તો કે એ અને બી. આ પહેલું સ્ટ્રક્ચર એ અને બીજું સ્ટ્રક્ચર બી. એમાં જો આ જગ્યાએ પ્લેનમાં H1 હતો, આ જગ્યાએ કોણ છે H3, અહીંયા H1 છે, આ જગ્યાએ કોણ છે H2, H3 છે, અહીંયા H1. તો આ બંને સ્ટ્રક્ચર તમને સેમ મળતા નથી, એ અને બી, એટલે કે એ નોટ ઇક્વલ ટુ બી. તો અહીંયા એ કોના ઉપરથી મળ્યું તો આપણને તો કે એ ક્રોસ બી બરાબર, એટલે કે એ ક્રોસ બી. અને આ બી કોના ઉપરથી મળ્યું તમને તો કે બી ક્રોસ એ બરાબર, તો બી ક્રોસ એ. આ બંને સ્ટ્રક્ચર તમને સેમ મળતા નથી, એટલે કે નોટ ઇક્વલ ટુ. એટલે કે આવા જે ગ્રુપ છે એને નામ શું આપ્યું તો આપણે તો કે નોન એબેલિયન ગ્રુપ. તો આવા ગ્રુપ છે એને શું કહીશું આપણે નોન એબેલિયન ગ્રુપ. બીજું એક એક્ઝામ્પલ લેવું હોય તો હજી એક હું એક્ઝામ્પલ લઉં છું H2O નો મોલેક્યુલ. હવે આપણે એક્ઝામ્પલ કોનું લઈએ છીએ આપણે તો કે H2O. તો H2O માટે એમાં A બરાબર તમારે લેવાનું છે સિગ્મા V1. A બરાબર તમે લેશો સિગ્મા V અને B બરાબર તમારે લેવાનું છે તો કે C2 1 એક્સિસ. A બરાબર સિગ્મા V અને B બરાબર લેવાનું છે C2 1 એક્સિસ, એટલે કે સિગ્મા V અને C2 એક્સિસ. તો હવે આમાં જોઈએ આપણે H2O ના એક્ઝામ્પલમાં. આ એક ઓક્સિજન, એની બંને બાજુ કોણ જોડાયેલું છે તો કે હાઇડ્રોજન. એને નામ આપી દો H1 અને બીજું શું નામ આપી દો તો કે H2. તો હવે આમાં જે C2 એક્સિસ પાસ થશે એ C2 એક્સિસ આ રીતે પાસ થશે વચ્ચેથી. આ જે એક્સિસ છે એ કઈ એક્સિસ છે તો કે C2 એક્સિસ. અને સિગ્મા V પ્લેન છે એ પણ બે હશે, એક તો આ રીતે પ્લેન પાસ થતું હશે અને એક આ રીતે જે પ્લેન હશે એ. તો આમાં આપણે તો કે પહેલા આપણે શું લેવાનું થશે તો કે A ક્રોસ B. એટલે કે જો હું A ક્રોસ B કરું તો A બરાબર શું છે તો કે સિગ્મા V અને B બરાબર શું છે તો કે C2 એક્સિસ. તો A ક્રોસ B અને બીજું કયું છે તો કે C2 એક્સિસ. તો હવે આમાં આજે હું એક્સિસ પાસ કરીશ, આ એક્સિસ પાસ કરું તો એને હું રોટેશન આપું તો પહેલા આપણે A ક્રોસ B લીધું છે તો A બરાબર શું છે તો કે સિગ્મા V અને B બરાબર શું આવશે તો કે C2 એક્સિસ. તો C2 એક્સિસ હું રોટેશન આપું તો શું થશે તો કે એટમ આ રીતે ચેન્જ થશે. આ વચ્ચે ઓક્સિજન H1 ની જગ્યાએ કોણ આવી જાય, આ રીતે હું ઉપરથી રોટેશન આપું, આ રીતે આપણે આમ રોટેશન આપીએ તો H1 ની જગ્યાએ કોણ આવી જાય H2 અને H2 ની જગ્યાએ કોણ આવી જશે H1. તો અહીંયા H1 અને આ જગ્યાએ કોણ આવશે તો કે H2. આ આપણી હતી C2 એક્સિસ. તો આ શું ઓપરેશન આવ્યું મેં તો કે C21. હવે આપણે પ્લેન કયું પાસ કરવાનું છે તો કે સિગ્મા V પ્લેન. સિગ્મા V પ્લેન આપણે કોને કહીએ તો કે પ્લેન છે એ આ પ્રિન્સિપલ એક્સિસ છે એને કેવું હોવું જોઈએ તો કે પેરેલલ હોવું જોઈએ. તો એ પેરેલલ પ્લેન છે એ કઈ રીતે પાસ થશે તો કે આ રીતે. હવે અહીંયા આપણે એપ્લાય કરીએ સિગ્મા V. તો સિગ્મા V એપ્લાય કરવું એટલે કે તો કે આ રીતે આ જોજી આ આપણી પ્રિન્સિપલ એક્સિસ એમાંથી પાસ થતું પ્લેન, એમાંથી પાસ થતું પ્લેન, આવું પ્લેન પાસ કરું તો અહીં શું થઈ જશે અહીંયા H2 અહીંયા H2 હતું અને આ જગ્યાએ કોણ આવી જશે H1. હવે હું પ્લેન પાસ કરું તો બંનેનું શું થઈ જશે તો કે મિરર ઇમેજ. H1 ની જગ્યાએ કોણ આવી જશે તો કે H2 અને H2 ની જગ્યાએ કોણ આવી જશે તો કે H1. તો કઈ H2 છે એની જગ્યાએ કોણ આવી જશે H1. આ રીતે મેં પ્લેન પાસ કર્યું. આ પ્લેન પાસ કરો એટલે કે આ જગ્યાએ પ્લેન આ પ્લેન પાસ કરીએ તો બંનેનું શું થઈ જાય રિફ્લેક્શન, એટલે કે H2 ની જગ્યાએ કોણ આવી જશે H1 અને H1 ની જગ્યાએ કોણ આવી જશે H2. તો આ જે સ્ટ્રક્ચર મળ્યું આ સ્ટ્રક્ચર છે એને હું નામ આપી દઉં છું સ્ટ્રક્ચર A. ત્યાર પછી નેક્સ્ટ હવે આપણે વાત કરવાની છે તો કે અહીંયા A ઇક્વલ શું છે તો કે સિગ્મા V અને B ઇક્વલ શું છે તો કે C2 1. તો હવે આપણે શું રહેવાનું છે તો કે B ક્રોસ A. તો એમાં B બરાબર જોજી શું છે તો કે C2 1 મલ્ટીપ્લાય A બરાબર શું છે તો કે સિગ્મા V. તો એના માટે આપણે જોઈએ H2O નું સ્ટ્રક્ચર H1 અને આપણે H2. હવે આપણે આમાં પહેલા ઓપરેશન કયું આપશું તો કે સિગ્મા V. આને હું સિગ્મા V પાસ કરું એટલે કે આ રીતે આપણે C2 એક્સિસ લીધી હતી એમાંથી જ આ પાસ થતું પ્લેન, આ જે પ્લેન પાસ થતું હતું આ પ્લેનને જ આપણે નામ શું આપ્યું હતું તો કે સિગ્મા V. એ પ્લેન પાસ કરું તો બંનેનું શું થઈ જશે રિફ્લેક્શન, બંનેનું રિફ્લેક્શન થાય એટલે કે આ રીતે આપણે મળશે તો કે H1 ની જગ્યાએ કોણ આવી જશે H2 અને H2 ની જગ્યાએ કોણ આવી જશે H1. ત્યાર પછી નેક્સ્ટ આપણે પાસ શું કરવાનું છે તો કે C21. C21 એટલે કે તો કે આ જે આપણી એક્સિસ છે આ જે એક્સિસ છે એ એક્સિસ કઈ છે તો કે C2 એક્સિસ. તો એ એક્સિસને તમે પાસ કરો તો તમને સ્ટ્રક્ચર આ રીતે મળશે
ઓક્સિજન. આને તમે રોટેશન આપો તો H1 ની જગ્યાએ કોણ આવી જાય H2 અને H2 ની જગ્યાએ કોણ આવી જશે H1. આ જગ્યાએ કોણ આવશે H1 અને આ જગ્યાએ કોણ આવી જશે H2. તો કે અહીં જો હવે આ જે સ્ટ્રક્ચર છે એને હું નામ શું આપી દઉં તો કે B. તો અહીંયા એ સ્ટ્રક્ચરમાં જો H1 અને H2 અહીંયા પણ શું છે H1 અને H2 તો A ક્રોસ B ઇક્વલ શું મળી ગયું તમને તો કે B ક્રોસ A. એટલે કે આ જે ઇક્વલ ટુ જો મળતા હોય તો આને આપણે નામ શું આપ્યું તો આપણે તો કે એબેલિયન ગ્રુપ. એટલે કે આ બંને સરખા મળે છે તો એ ગ્રુપને આપણે નામ શું આપશું એબેલિયન ગ્રુપ. નેક્સ્ટ આપણું જે પાંચમું લો છે એ પાંચમો લો છે જેનું નામ છે લો ઓફ એસોસિએશન. પાંચમો લો છે એનું નામ છે લો ઓફ એસોસિએશન. તો આ લો ઓફ એસોસિએશન છે એ શું કહેવા માંગે છે તો ટૂંકમાં એનું એક્ઝામ્પલ આપી દો કે સપોઝ કે એક સિમેટ્રી ઓપરેશન છે A અને બીજું સિમેટ્રી ઓપરેશન છે B. તો A ક્રોસ B તો આ બંનેનું શું બનાવી દેવાનું ગ્રુપ મલ્ટીપ્લાય ત્રીજું સિમેટ્રી ઓપરેશન C એટલે કે A ક્રોસ B એનું ગ્રુપ બનાવી દેવાનું મલ્ટીપ્લાય શું કરવાનું તો કે C એટલે કે A અને B તમારે પહેલા ઓપરેશન આપવાના રહેશે અને A ક્રોસ B હોય તો એમાંથી પણ પહેલા ઓપરેશન કયું આપશો તમે તો કે B ઓપરેશન. તો A ક્રોસ B કરશો તો એનું જે ઓપરેશન મળશે એને ધારો કે તમે આ બંનેનું જે ઓપરેશન તમને મળશે એ નવું ઓપરેશનને તમે નામ આપી દો P. પછી તમારે શું કરવાનું તો કે ઉપર બાકી કોણ હતું C તો P ક્રોસ હવે શું આવશે C. તો આ બંનેમાં પણ હવે તમારે પહેલા કયું આપવાનું થશે તો કે C ઓપરેશન. તો A ક્રોસ B ગ્રુપ બનાવી દેવાનું એનું ઓપરેશન આપીને એનું નવું ઓપરેશન કયું મળશે P. તો P ક્રોસ પછી શું કરવાનું C ઇક્વલ શું થશે તો ગ્રુપ ચેન્જ કરી દેવાનું. અહીંયા હું એને સિંગલ લઈ લઉં મલ્ટીપ્લાય શું આવશે તો કે B અને C તો B ક્રોસ શું આવશે C. તો અહીંયા ગ્રુપ કયું બનાવ્યું છે તો કે B અને C. તો આમાં પહેલા તમારે ઓપરેશન કોનું આપવાનું થશે C પછી કોને ઓપરેશન આપશું B. આ બે ઓપરેશન તમે ક્રોસ કરશો એટલે કે બે ઓપરેશન આપશો તો અહીંયા પણ નવું તમને જે ઓપરેશન મળશે એને નામ શું આપશું આપણે તો કે P અને ક્રોસ અહીંયા બાકી કોણ હશે A. તો હવે આ બંનેને તમારે ઓપરેશન આપવાનું એમાં પહેલું ઓપરેશન કયું આપવાનું P અને પછી કયું ઓપરેશન આપવાનું A. આ બંને દ્વારા જે તમને સ્ટ્રક્ચર મળે એ બંનેને આપણે સરખાવવાના. તો એના માટે આપણે એક્ઝામ્પલ લઈએ હવે આપણે. તો એના માટે આપણે અહીંયા A બરાબર લેવાનું છે સિગ્મા VA એના પછી B બરાબર લેવાનું છે C31 અને C બરાબર લેવાનું છે તમારે સિગ્મા VC. આ ત્રણ તમને ઓપરેશન આપી દીધા છે A બરાબર સિગ્મા VA B બરાબર C31 અને C બરાબર સિગ્મા VC. તો સૌથી પહેલા આપણે આ પહેલી વાત કરીએ તો કે A ક્રોસ B મલ્ટીપ્લાય C. A ક્રોસ B ક્રોસ શું આવશે તો કે C. તો આના માટે આપણે વાત કરવી હોય તો કઈ રીતે આવશે તો કે A ક્રોસ B A બરાબર શું લીધું છે આપણે તો કે સિગ્મા VA પછી ક્રોસ B બરાબર શું લીધું છે તો કે C31. આ બંનેનું શું બનાવી દેવાનું ગ્રુપ મલ્ટીપ્લાય C એટલે કે શું આવશે તો કે સિગ્મા VC. તો આમાં હવે પહેલા ઓપરેશન કયું આપવાનું થશે આપણે તો કે સિગ્મા VA મલ્ટીપ્લાય શું આવશે તો કે C31. તો સિગ્મા VA મલ્ટીપ્લાય C31 તો એમાં પણ પહેલું ઓપરેશન કયું આપશે તો કે C31. તો આપણે BF3 નું એક્ઝામ્પલ લઈએ આપણે. એને હું નામ આપી દઉં છું FA એના પછી FB અને ત્રીજું આવશે FC. તો હવે આમાં આપણે ઓપરેશન પહેલા કયું આપશું તો કે C31. C31 એટલે કે અહીંયા રોટેશન કેટલાનું આવશે 120 ડિગ્રીનું. આ રીતે હું રોટેશન આપું એન્ટી ક્લોકવાઇઝ રોટેશન તો એટમની પોઝિશન આ રીતે ચેન્જ થશે. FA છે એ કોની જગ્યાએ આવી જશે FB ની જગ્યાએ, FB છે એ કોની જગ્યાએ આવી જશે FC ની જગ્યાએ અને FC છે એ કોની જગ્યાએ જતો રહેશે FA ની જગ્યાએ. તો આ એક વખત મેં કઈ એક્સિસ પાસ કરી દીધી C3 એક્સિસ. નેક્સ્ટ તમારે ઓપરેશન કયું આપવાનું થશે તો કે સિગ્મા VA. હવે સિગ્મા VA સિગ્મા VB અને સિગ્મા VC ત્રણ પ્લેન થશે. તો એ ત્રણ પ્લેન કયા કયા તો કે આ B અને FA. આ B અને FA આમાંથી જે આ પ્લેન પાસ થતો હશે આ પ્લેન હશે સિગ્મા VA. એના પછી તો કે આ બીજું પ્લેન એ બીજું પ્લેન કયું છે તો કે B અને FB માંથી પાસ થતું પ્લેન આ જે પ્લેન છે એને નામ આપીશું સિગ્મા VB. અને ત્રીજું જે પ્લેન આવશે એ ત્રીજું પ્લેન કયું છે તો કે B અને C માંથી પાસ થતું હશે તો કે FC માંથી એ જે પ્લેન છે એને નામ આપીશું સિગ્મા VC. તો આપણે અહીંયા પ્લેન પહેલા કયું પાસ કરવાનું છે સિગ્મા VA. એટલે કે આ પ્લેન પાસ કરીશ તો એ બંનેની B અને FA ની પોઝિશનમાં કઈ ફેરફાર થશે નહીં.
એટલે કે અહીં જો બી અને એફ એ, તો અહીંયા મારે પ્લેન કયું પાસ કરવાનું છે? સિગ્મા વી એ. એટલે કે આ જે ઊભું પ્લેન છે એને જ હું નામ આપીશ સિગ્મા વી એ. તો આ જે પ્લેન હું પાસ કરું તો હવે જોજી અહીંયા એટમ કયા છે? તો કે બી અને એફસી. તો એની પોઝિશન ચેન્જ થશે નહીં. તો બી અને અહીંયા ઉપર કોણ આવી જશે? એફસી. એફ એ અને એફ બી એ બંનેનું રિફ્લેક્શન થાય એટલે કે બંનેની પોઝિશન ચેન્જ. અહીંયા એફ એની જગ્યાએ કોણ આવી જશે? એફ બી. અને એફ બી ની જગ્યાએ આવી જશે એફ એ. તો આ આપણને સ્ટ્રક્ચર મળી ગયું છેલ્લું. આ જે સ્ટ્રક્ચર છે એને હું નામ આપી દઉં સ્ટ્રક્ચર એ. હવે ત્યાર પછી તો કે આ જે ઓપરેશન છે તો કે પહેલામાંથી તમારે ડાયરેક્ટ છેલ્લામાં જવું હોય. આ પહેલામાંથી ડાયરેક્ટ તમારે ક્યાં જવું હોય? તો કે છેલ્લામાં. તો પહેલામાં જોજો, પહેલા અને છેલ્લામાં કોઈ એક એટમ એવો હશે કે જેની પોઝિશનમાં કઈ ફેરફાર થયેલો હશે નહીં. તો જોજો અહીંયા એફ એ એની જગ્યાએ કોણ આવી ગયું છે? એફ સી. અહીંયા એફ બી એની જગ્યાએ જોજો કોણ છે? એફ બી. અને એફ સી ની જગ્યાએ કોણ આવી ગયું છે? એફ એ. તો એક એવો એટમ છે કે જેની પોઝિશન ચેન્જ થયેલી નથી. એ કયો એટમ છે? તો કે એફ બી. તો એફ બી એમનેમ હોય તો આ જે પ્લેન છે એ જે પ્લેન છે બી અને એફ બી એ હું પ્લેન પાસ કરું તો એની પોઝિશનમાં કાંઈ ફેરફાર થતો નથી. પોઝિશન કોની બદલાય? તો કે એફ એ અને એફ સી. તો એફ એ ની જગ્યાએ કોણ આવી ગયું? એફ સી. અને એફ સી ની જગ્યાએ કોણ આવી ગયું? એફ એ. તો પહેલામાંથી મારે ડાયરેક્ટ છેલ્લામાં જવું હોય તો મેં કયું પ્લેન પાસ કરેલું હોય? તો કે સિગ્મા વી બી. કેમ? તો કે એ બંનેની પોઝિશન ચેન્જ થયેલી નથી. તો અહીંયા જે આપણને ઓપરેશન મળશે એ સિગ્મા કયું મળશે? વી બી. કોના દ્વારા મળ્યું આપણને? તો કે બે ઓપરેશન આપણે પાસ કર્યા હતા. સિગ્મા વી એ મલ્ટીપ્લાય કયું હતું? તો કે C31. આ બંને દ્વારા આપણને એક ત્રીજું ઓપરેશન મળ્યું. કયું મળ્યું? તો કે સિગ્મા વી બી. એ જ સિગ્મા વી બી મળ્યું. અહીં જો A ક્રોસ B એમાંથી મળતું ઓપરેશન એને આપણે નામ શું આપવાનું છે? તો કે P. તો આ જે ઓપરેશન છે એને નામ આપી દઈએ આપણે P. હવે આના બરાબર હવે બીજું આપણે શું લેવાનું છે? તો કે આ P બરાબર હું શું મૂકી દઈશ? P બરાબર સિગ્મા VB. એટલે કે હવે આવશે P ક્રોસ C. તો P ક્રોસ C તો P બરાબર શું મૂકી દઉં? સિગ્મા VB મલ્ટીપ્લાય. હવે C બરાબર આપણી પાસે C બરાબર શું આપ્યું છે તમને? તો કે સિગ્મા VC. આ ઓપરેશન તમારે આપવાનું અને એમાં પણ પહેલા ઓપરેશન કયું આપશો? સિગ્મા VC. અહીંયા F1 એના પછી F2 અને F3. તો પહેલા ઓપરેશન કયું આપવાનું છે? સિગ્મા VC. તો આપણને સિગ્મા VC FA FB અને FC. સિગ્મા VC પ્લેન આપણે કોને કીધું છે? તો કે B અને FC માંથી પાસ થતું પ્લેન. એ પ્લેનને આપણે નામ શું આપ્યું છે? તો કે સિગ્મા VC. તો સિગ્મા VC પ્લેન પાસ કરું તો B અને FC ની પોઝિશનમાં કાંઈ ફેરફાર થશે નહીં. અહીંયા કોણ આવી જશે? FC. પોઝિશન કોની બદલાશે? FA અને FB. તો FB ની જગ્યાએ કોણ આવી જશે? FA. અને FA ની જગ્યાએ કોણ આવી જશે? FB. તો આ એક આપણને મળી ગયું. નેક્સ્ટ આપણે હવે ઓપરેશન આપણું થશે સિગ્મા VB. તો સિગ્મા VB આપણે કોને કહીશું? કે B અને FB માંથી એટલે કે આ જે પ્લેન છે એને નામ આપ્યું છે આપણે સિગ્મા VB. તો અહીંયા B અને FB અહીંયા FA એટલે કે આ જે પ્લેન આવશે એને શું કહીશું? સિગ્મા VB. આ પ્લેન પાસ કરું તો B અને FA છે એની પોઝિશનમાં કઈ ફેરફાર થશે નહીં. આ B અને અહીંયા કોણ આવી જશે? FA. તો હવે આ બંનેની પોઝિશન ચેન્જ થઈ જશે. FB ની જગ્યાએ આવી જશે FC અને FC ની જગ્યાએ આવી જશે FB. તો આ જગ્યાએ કોણ આવી જશે? તો કે FB. તો આ મોલેક્યુલ આપણને મળી ગયો. તો હવે આપણે તો P ક્રોસ C ઇક્વલ આપણે ઓપરેશન આપી દીધા સિગ્મા VB અને સિગ્મા VC. તો આ જે સ્ટ્રક્ચર મળ્યું એ સ્ટ્રક્ચરને હવે હું નામ આપી દઈશ સ્ટ્રક્ચર A. તો હવે આ ફાઇનલ આ પેલું કમ્પ્લીટ થઈ ગયું. A ક્રોસ B અને ગ્રુપ કરી દીધું. ક્રોસ શું આવી ગયું? તો કે C. હવે આપણે શું આપવાનું છે? તો કે A ક્રોસ B. A ક્રોસ ગ્રુપમાં આવશે તો કે B ક્રોસ C. તો એની આપણે વાત કરીએ હવે. A ક્રોસ અહીંયા શું આવશે? તો કે B ક્રોસ C ઇક્વલ ટુ A ઇક્વલ આપણે શું લીધું છે? તો કે સિગ્મા VA. તો સિગ્મા VA મલ્ટીપ્લાય ગ્રુપમાં કોણ આવશે? તો કે B ઇક્વલ છે તો કે C31 મલ્ટીપ્લાય C ઇક્વલ છે તો કે સિગ્મા VC. હવે આમાંથી આપણે પેલા ગ્રુપ વાળું જે છે ઓપરેશન છે એને આપણે B ક્રોસ C. તો આમાં પણ આપણે કોણ વાત કરશું? આપણે તો કે પહેલા તો વાત કરશું તો કે C31 મલ્ટીપ્લાય શું આવશે? તો કે સિગ્મા VC. આના બરાબર આપણને શું મળે છે એ જોઈએ. તો પહેલા આ ઓપરેશનમાં પહેલું ઓપરેશન કયું આપણું થશે? તો કે સિગ્મા VC. તો જોઈએ એનું સ્ટ્રક્ચર હવે. FA એના પછી FB અને FC.
તો હવે આમાં આપણે પેલા પ્લેન કયું પાસ કરવાનું છે? સિગ્મા વીસી. સિગ્મા વીસી આપણે કોને કહીએ છીએ? તો કે બી છે અને એફસી છે એમાંથી પાસ થતું પ્લેન, એને આપણે કયું પ્લેન કહીએ છીએ? સિગ્મા વીસી. તો સિગ્મા વીસી પ્લેન એપ્લાય કરીશ તો બી અને આ એફસી છે એની પોઝિશન ચેન્જ થશે નહીં. એફ એની જગ્યાએ એફબી અને એફબી ની જગ્યાએ એફ એ. તો અહીંયા એફ એની જગ્યાએ એફબી અને અહીંયા એફબી છે એની જગ્યાએ એફ એ. તો આ સ્ટ્રક્ચર આપણને મળી ગયું. નેક્સ્ટ ઓપરેશન કયું આવશે? તો કે C31. C31 એક્સિસ પાસ કરો એટલે કે આ રીતે તમે એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપશો તો અહીંયા FA છે એ કોની જગ્યાએ જતું રહેશે? FC ની જગ્યાએ. FA છે FC ની જગ્યાએ એટલે કે આ જગ્યાએ આવી જશે FA. FC છે FB ની જગ્યાએ FC. એના પછી FB છે FA ની જગ્યાએ અહીંયા FB. તો આ સ્ટ્રક્ચર આપણને મળી ગયું. તો હવે આપણે કોને કોને સરખાવવાના છે? તો કે આ પહેલું સ્ટ્રક્ચર અને છેલ્લું સ્ટ્રક્ચર. પહેલામાંથી ડાયરેક્ટ મારે છેલ્લું મેળવવું હોય તો મેં કયું ઓપરેશન આપ્યું છે તો એ ચેક કરીએ. કોઈ પણ એક એટમ છે એની પોઝિશન એની એ જ છે કે નહીં એ ચેક કરીએ. FA છે એની જગ્યાએ કોણ આવી ગયું? FC છે, પોઝિશન ચેન્જ. FB છે એની જગ્યાએ જોજી કોણ છે? FB. અને FC ની જગ્યાએ કોણ છે? તો કે FA. તો હવે એટમની પોઝિશન કઈ એમ રહી છે? તો કે FB. તો B અને FB માંથી પાસ થતું પ્લેન, આ જે પ્લેન હોય આ પ્લેન છે એને આપણે નામ શું આપીએ છીએ? તો કે સિગ્મા VB. તો આ પ્લેન ધારો કે હું આ પાસ કરું તો એટમની પોઝિશન કઈ કઈ બદલાશે? તો કે FA અને FC ની. જોજે અહીંયા FA ની જગ્યાએ કોણ આવી ગયું? FC. અને FC ની જગ્યાએ કોણ આવી ગયું? FA. તો અહીંયા જે પ્લેન મળ્યું છે એ પ્લેન કયું હશે? તો કે સિગ્મા VB. આ કોના બરાબર મળ્યું આપણને? તો કે C31 મલ્ટીપ્લાય શું આપણે એપ્લાય કર્યું હતું? તો કે સિગ્મા VC. એના બરાબર આપણે શું મળી ગયું? તો કે સિગ્મા VB. એને આપણે નામ શું આપવાનું છે? આપણે P. નેક્સ્ટ હવે P મળી ગયું તો હવે શું થશે? તો કે આપણે અહીં વાત કરતા હતા તો કે A ક્રોસ B ક્રોસ C. તો B ક્રોસ C ઇક્વલ શું મળી ગયું? P. તો P બરાબર શું મળ્યું આપણને? તો કે સિગ્મા VB. આ બંનેની જગ્યાએ હવે આપણે શું મૂકી દઈશું? સિગ્મા VB. બાકી કોણ વધ્યું છે? સિગ્મા VA. તો હવે આપણે વાત કરવાની છે સિગ્મા VA મલ્ટીપ્લાય આ બંને બરાબર શું મૂકી દઈશું? સિગ્મા VB. સિગ્મા VB. આ બંનેમાંથી પહેલા ઓપરેશન કયું આપવાનું થશે? સિગ્મા VB. તો મોલેક્યુલ જોઈએ આપણે FA, FB અને FC. હવે આમાં પ્લેન જે છે એ કયું પાસ કરવાનું છે આપણે? તો કે સિગ્મા VB. એ પ્લેન કયું આવશે? તો કે B અને FB માંથી પાસ થતું પ્લેન, એને આપણે કહીએ છીએ સિગ્મા VB. સિગ્મા VB એપ્લાય કરું તો એ બંનેની પોઝિશન એમ રહેશે. FA અને FC ની પોઝિશન શું થઈ જશે? તો કે ચેન્જ થઈ જશે. તો અહીંયા FA ની જગ્યાએ કોણ આવી જશે? FC. FC ની જગ્યાએ કોણ આવી જશે? FA. અને આ પોઝિશન એમ રહેશે FB. ત્યાર પછી નેક્સ્ટ ઓપરેશન કયું આપણને થશે? સિગ્મા VA. તો સિગ્મા VA આપણે કોને કહીએ છીએ? તો કે B અને FA માંથી પાસ થતું પ્લેન. આ B અને FA માંથી પાસ થતું પ્લેન એટલે કે આ ઊભું પ્લેન, એટલે કે આ જે પ્લેન છે એને જ આપણે નામ આપ્યું છે સિગ્મા VA. આ સિગ્મા VA હું એપ્લાય કરીશ તો હવે જો એટમની પોઝિશન કઈ રીતે ચેન્જ થશે? સિગ્મા VA. આ બંને એટમ એમનેમ રહેશે. કયા કયા એટમ? તો કે B અને ઉપર કયું એટમ છે? FC. એમાં કંઈ ફેરફાર થશે નહીં. રિપ્લેસમેન્ટ કોનું થાય? FB અને FA. તો આ જગ્યાએ કોણ આવી જશે? FA. અને આ જગ્યાએ કોણ આવી જશે? FB. તો આ રીતે એટમ મળી ગયો. તો આ જે સ્ટ્રક્ચર મળ્યું એ ફાઇનલ સ્ટ્રક્ચર છે, એને હું નામ આપી દઉં છું B. તો હવે જો સરખાવવાનું કોને છે? તો કે A સ્ટ્રક્ચર અને B સ્ટ્રક્ચર. આ બંનેને તમે સરખાવો તો અહીં એમાં જો ઉપર કોણ છે? FC. અહીંયા પણ કોણ છે? FC. આ બાજુ કોણ છે? તો કે FA. અહીંયા પણ કોણ છે? FA. અને અહીંયા FC અને અહીંયા FB અને FB. તો અહીંયા આપણને ખબર પડી ગઈ કે A સ્ટ્રક્ચર અને B સ્ટ્રક્ચર કેવા છે? તો કે સરખા છે. તો A સ્ટ્રક્ચર આપણને કોના બરાબર મળ્યું? તો કે A ક્રોસ B ક્રોસ C. એટલે કે આ ઓપરેશન આપણે આપ્યું હતું A ક્રોસ B એનું ગ્રુપ અને ક્રોસમાં શું આવશે? C ઇક્વલ ટુ શું આવશે? તો કે અહીંયા ગ્રુપ બનાવ્યું હતું A ક્રોસ B ક્રોસ C. તો આ બંને આપણને શું મળ્યું? તો કે સેમ. એટલે કે અહીંયા પ્રૂવ થઈ ગયું. આપણે બંને સ્ટ્રક્ચર કેવા મળે છે? આપણને સેમ મળે છે. હવે એક એક્ઝામ્પલ છે પ્રૂવ ધેટ ફોર ધ NH3 C3 મલ્ટીપ્લાય સિગ્મા VA નોટ ઇક્વલ ટુ સિગ્મા VA મલ્ટીપ્લાય C3. તો પહેલા તમારે ઓપરેશન કઈ આપવાનું થશે? તો કે C3 મલ્ટીપ્લાય સિગ્મા VA. તો એના માટે જોઈએ C3 મલ્ટીપ્લાય સિગ્મા VA. તો એમાં પણ પહેલું ઓપરેશન કયું આપવાનું થશે? તો કે સિગ્મા VA. NH3 નો મોલેક્યુલ છે એક એટમ પ્લેનમાં ગોઠવેલો છે, એના પછી એક હાઇડ્રોજન છે એ ક્યાં ગોઠવેલો છે? પ્લેનથી આગળ, અને ત્રીજો ક્યાં હશે? તો કે પ્લેનથી પાછળ. અહીંયા હું નામ આપી દઉં HA, એના પછી HB અને HC. પહેલા આપણે વાત કોની કરવાની છે? તો કે C3 અને સિગ્મા VA. એમાં પણ પહેલા ઓપરેશન કયું આપવાનું થશે? તો કે સિગ્મા VA. સિગ્મા VA એટલે કે તો કે નાઇટ્રોજન અને HA માંથી પાસ થતું પ્લેન. આને નામ આપીશું આપણે સિગ્મા VA. તો A એમ રહેશે. તો નાઇટ્રોજન અને આ HA એની પોઝિશનમાં કઈ ફેરફાર થશે
નહીં. અહીંયા HB છે એ HB ની જગ્યાએ કોણ આવી જશે? HC. અને HC છે HC ની જગ્યાએ કોણ આવી જશે? HB. પહેલું ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું. બીજું ઓપરેશન કયું છે? તો કે C31. એટલે કે C3 એક્સિસ, એટલે કે આ રીતે આ C3 એક્સિસ પાસ થાય. C3 એક્સિસ એટલે કે હું એને રોટેશન આપું આ રીતે એન્ટી ક્લોકવાઇઝ રોટેશન, તો એટમની પોઝિશન આ રીતે ચેન્જ થશે. અહીંયા HA છે એ પ્લેનથી આગળ આવી જશે, એટલે કે પ્લેનથી આગળ HA. HC છે આગળ હતો એ ક્યાં જતો રહેશે? પાછળ, એટલે કે HC. HB છે એ પાછળ હતો એ ક્યાં આવી જશે? પ્લેનમાં, એટલે કે અહીંયા આવી જશે HB. તો આ જે સ્ટ્રક્ચર મળ્યું આ સ્ટ્રક્ચરનું હું નામ આપી દઈશ A સ્ટ્રક્ચર. ત્યાર પછી નેક્સ્ટ આપણે કયું ઓપરેશન આપણું થશે? તો કે સિગ્મા VA મલ્ટીપ્લાય C3. સિગ્મા VA મલ્ટીપ્લાય શું આવશે? તો કે C3. એમાં પેલું ઓપરેશન કયું આપશું આપણે? C3. તો આ નાઇટ્રોજનનો મોલેક્યુલ HA, એના પછી HB અને HC. તો પહેલું ઓપરેશન કયું આપણું થશે? તો કે C31. એટલે કે આ રીતે હું આ C3 એક્સિસ પાસ કરું, આ C3 એક્સિસ પાસ કરું, અને હવે હું એને આ રીતે રોટેશન આપીશ તો શું થશે? તો કે આ નાઇટ્રોજન હવે એટમની પોઝિશન કઈ રીતે ચેન્જ થશે? HA છે ક્યાં જતો રહેશે? HB ની જગ્યાએ, તો અહીંયા આવશે HA. HB છે HC ની જગ્યાએ HB, અને HC છે HA ની જગ્યાએ, તો અહીંયા આવશે HC. નેક્સ્ટ આપણે ઓપરેશન કયું આપવાનું છે? તો કે સિગ્મા VA. તો સિગ્મા VA હું ઓપરેશન આપીશ તો નાઇટ્રોજન. સિગ્મા VA પ્લેન આપણે કઈ કીધું છે? તો કે નાઇટ્રોજન અને HA માંથી પાસ થતું પ્લેન. તો આ જે પ્લેન છે એને જ આપણે નામ આપશું સિગ્મા VA. તો આ પ્લેન પાસ કરું તો N અને HC ની પોઝિશન કઈ ચેન્જ થશે નહીં, તો N અને HC. હવે પોઝિશન ચેન્જ કોની થશે? તો કે HA અને HB. તો HA ની જગ્યાએ કોણ આવી જશે? HB. અને HB ની જગ્યાએ કોણ આવી જશે? HA. આ જે સ્ટ્રક્ચર મળ્યું એને હું નામ આપી દઉં B સ્ટ્રક્ચર. અહીં જોજો A સ્ટ્રક્ચરમાં પ્લેનમાં કોણ છે? અહીંયા HB. અહીંયા પ્લેનમાં કોણ છે? HC. અહીંયા આગળની સાઈડ કોણ છે? HA. અહીંયા આગળની સાઈડ HB અને પાછળની સાઈડ HC. અહીંયા પાછળની સાઈડ HA. તો અહીંયા સ્ટ્રક્ચર A અને સ્ટ્રક્ચર B એ સરખા નથી, એટલે કે A નોટ ઇક્વલ ટુ B. A કોના ઉપરથી મળ્યું તો આપણને? તો કે C3 મલ્ટીપ્લાય સિગ્મા VA, એટલે કે C3 મલ્ટીપ્લાય શું આવશે? સિગ્મા VA. નોટ ઇક્વલ ટુ B કોના ઉપરથી મળ્યું તો આપણે? તો કે સિગ્મા VA મલ્ટીપ્લાય C3, એટલે કે આ આપણે પ્રૂવ થઈ ગયું.